11:39 થઈ છે. વિજય મુહૂર્તને કેટલી વાર છે? 1 કલાક. લગભગ 12:30 સુધીમાં પૂરું કરવાની ગણતરી છે. 45 થી 48 મિનિટ એક સામાયિક મને મળ્યું છે. આ એક સામાયિક શિબિરની અંદર એક રીતે જોવા જઈએ તો હવે તમારે ત્યાં પણ ટેસ્ટ મેચનો જમાનો નથી રહ્યો, વન ડેનો જમાનો નથી રહ્યો. 2020 આજે ક્યાં છે? મને લાગે છે અમદાવાદીઓ ઓછા એવા છે. અમદાવાદીઓ આમની ઓછી કરો. મેં એટલા માટે જાણ્યું કારણ કે હું હવે આવતા વર્ષે અમદાવાદ આવી રહ્યો. અમદાવાદમાં જ હોય એમાં પણ જ્યારે ઇન્ડિયા અને છોડીને પણ તમે અહીંયા સુધી આવ્યા એટલે મારા તરફથી ખૂબ ખૂબ તમને ધન્યવાદ. આ શિબિર મને એમ લાગે છે ટોટલી 2020 જ રહેશે. અમને 2 કલાકની ઈચ્છા હોવા છતાં પણ 2 કલાકના પદાર્થો અમારે પોણા કલાક 50 મિનિટની અંદર પૂરા કરવાના જ રહેશે. કારણ કે એક બાજુ ઘડિયાળ દોડતી હશે અને બીજી બાજુ અમારે દોડવાનું, અને હું નહીં દોડું તો તમે ઉઠીને દોડવા જ માંડવાના છે. હા, ઘણી વખત એવું બને મુંબઈની અંદર ટાઈમની બહુ મારામારી, કટોકટીને શોર્ટેજ હોય. આપણને એમ થાય કે પ્રવચન સરસ જામ્યું છે, 1 કલાકની ઉપર 5 મિનિટ લઈ લઈએ. 5 મિનિટ સુધી તો કોઈ ન બોલે, પણ પછી હજી 5 મિનિટ આગળ જાય ને એટલે આમ ડાબો ટાટીઓ આપણે સમજવાનું કે રેડ સિગ્નલ આવી ગયું. અને છતાંય મારા જેવો કોઈ ચોંટું પકાવ નથી હું. એટલે થાય કે હજી 5 મિનિટ એ જમણો ટાંટ્યો પછી મને થાય કાંઈ વાંધો નહીં, એ તો હજી ઊંચો જ કરે છે ને, એટલે હજી 5 ચલાવું તો 2 ટાંટિયા ઊંચો ગણરાવાનો. એવું તમે તો કરીને જાશો તો જાય તો જાય કહા. તમારે તો જઈને જવાનું ક્યાં? જહાજ કેમ્પસમાં ફરવાનું. બરાબર છે? ઘર તો અહીંથી ઘણું દૂર છે, માટે ટ્રાય પૂરી કરીશ આજના પ્રવચનને સમયસર પૂરું કરવાની. છતાં 5 મિનિટ જો આમ તેમ થાય તો ટાટીઓ ઊંચો નહીં કરતા. જ્ઞાન દર્શન ચારિત્ર રત્નપ્રીતય ભાજને મનુજત્વે પાપ કર્મ સ્વર્ણ ભાવડે સુરોપમ. મોટું નગરમાં એક રાજાને એક ઈચ્છા હોય કે મારા નગરની અંદર દુનિયાના તમામ લોકો આવે માટે એક સરસ મજાની આર્ટ ગેલેરી બનાવું. અને આ ગેલેરીની અંદર પણ બીજા કોઈને ન મૂકતા હું શ્રી કૃષ્ણની આર્ટ ગેલેરી બનાવું. એના જન્મથી લગાવીને એના મૃત્યુ સુધીના તમામ ચિત્રોને સરસ રીતે ગોઠવી અને એના માટે સરસ પેન્ટરની શોધ આવી. ભારતના મોટા મોટા પેન્ટરોની તપાસ કર્યા પછી એક સારો ચિત્રકાર એને મળી ગયો અને ચિત્રકારને એને સોંપી દીધું. નો ટાઈમ લિમિટ એન્ડ નો મની લિમિટ. કામ સારું કરવું હોય ત્યારે મનીની અંદર લિમિટેશન્સ નહીં હોવા જોઈએ. અને એને કામ શરૂ કર્યું. એક પછી ચિત્રો દોરવા માટે એને સૌથી પહેલા રફ આર્ટવર્ક, અને આર્ટવર્ક કરતા એને વિચાર આવ્યો કે સૌથી પહેલા તો આ ચિત્રોમાં લાઈવનેસ આવે એટલા માટે મારે મારી સામે એવી લાઈવ વ્યક્તિઓ મૂકવી જોઈએ કે જેના કારણે મારા ચિત્રોમાં જાન આવે. બાળકને સામે રાખીને એને પીછીના લસરકાઓ મારવાનું ચાલુ કર્યું. અને એક સુંદર દિવસે એને સરસ મજાનું નાના બાળકનું ચિત્ર તૈયાર. શ્રી કૃષ્ણ જે બાળકને નજર સામે રાખ્યું હતું, બિલકુલ કાનુડા જેવો દેખાતો એ બાળક, એને જોઈને એને કૃષ્ણનું ચિત્ર તૈયાર. બાળકને છૂટા કર્યા, મા બાપને છૂટા કર્યા. કૃષ્ણ ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે. એમ કરતા 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 કૃષ્ણને કંસના યુદ્ધનું જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે એને થયું કે હવે કંસનું જ્યારે યુદ્ધ બતાવવું છે ત્યારે મને કોઈ કંસનું ચિત્ર છે, એના માટે કંસ જેવી વ્યક્તિ છે. અને આ વ્યક્તિએ ફરી રાજા પાસે ડિમાન્ડ મૂકી, મને ફરી એક વખત તમે રજા આપો તો હું કોઈ કંસ જેવી વ્યક્તિને શોધી લાવું. રાજાએ રજા, એક ગામથી બીજે ગામ. કંસને જોવો હોય તો ગામમાં ના જવાય,
ક્યાં જવું જોઈએ? મેલમાં ન જવાય. કાનુડાને જોવો હોય તો મેલમાં જવું પડે, કંસને જોવો હોય તો અહીંથી નજીકમાં એશિયન બીજા નંબરની મોટી જેલ છે. એશિયન નંબર 2 કઈ છે? સુરતીઓ આવ્યા છે કોઈ આમાં? સુરતી લાલાઓ રામની ઊંચી કરો તો ખબર પડે કોઈ સુરતી હોય તો. હા, તો સુરતની નજીકની કઈ જેલ છે? લાજપોર. એશિયાની નંબર 2 ની જેલ છે. ગયા વર્ષે મોટા ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજની દીક્ષા તિથિના દિવસે ગુણાનું વાત કરવા અમે જેલમાં ગયા. તમારી આગળ ઘણીવાર કર્યા, કેદીઓની સામે કર્યા. અને વિશાળ 5 સ્ટાર હોટેલો ઘણી જોઈ, પણ 5 સ્ટાર જેલ પહેલી વાર. 10,000 જણા બેસી શકે. તમારે જવું છે? વર્ણન એટલું બધું કરીશ ને કે તમને એમ થાય હાલું એક વખત તો જવાનું. એટલું 10,000 માણસ બેસી શકે એટલું મોટું ગ્રાઉન્ડ. અને મેં ગ્રાઉન્ડની અંદર પ્રવચન આપતી વખતે એટલું જ કીધું કે અહીંયા આવ્યા પછી એમ નથી લાગતું કે આપણે જેલમાં આવ્યા છીએ. શું તમને તો વીઆઈપી ટ્રીટમેન્ટ. તમારા જેવો એક અંદર બેઠો હશે, એને મને કીધું તો પછી આવી જાઓ. રિયલમાં મને કીધું કે આવી જાઓ. મેં કીધું આવ્યો છું પણ જવા માટે આવ્યો છું, અને મારું ચાલે તમને લઈ જવાય. જેલની અંદર ફરી રહ્યો અને ફરતા 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 એક છોકરા ઉપર નજર. 16 વર્ષની ઉંમર, કાળું ભટ્ટ શરીર, 5 ફૂટ ને 9 ઇંચ જાડું શરીર, અને 2 હાથોમાં 2 પગમાં જંજીર, રોડો પાડીશ, માથાના વાળ વિખરાયેલા, બચાવ મારી નાખીશ, ખુન્નસ આંખોમાં ભરેલું છે, લાલ ઘૂમ આંખો. અને આ પેન્ટરને થયું યસ, આ માણસ બરાબર છે, કંસમાં ઉઠાવ. ત્યાંના રાજાની પરમિશન લઈ બીજી 2 બેડી હાથમાં નાખી ઉચકી અને એને પોતાના ગામ નગરમાં લાવ્યો, જ્યાં ચિત્રશાળા તૈયાર થઈ રહી છે એની સામે બેસાડ્યું છે. એન્ટ્રી મારીશ ચિત્રશાળામાં, અને આ વ્યક્તિ જુએ ઘણા વર્ષે પોતે બહાર નીકળ્યો છે. નવી હવા, નવી જગ્યા, નવી પ્લેસ. અને એમાં જ્યારે કૃષ્ણની ગેલેરીની અંદર એને પગ મૂક્યો ને પહેલું જ ચિત્ર આવ્યું, અને આ જોતાની સાથે જાણે એને જાતિ સ્મરણ જ્ઞાન થયું. જે કાનુડા તરફ એની નજર ગઈ, એને જોતાની સાથે જે ચિલ્લાઈ ઉઠ્યો, એ હું જ છું, એ હું જ છું. સાથે રહેલા બધા વિચારમાં પડી ગયા, અરે આ શું બોલે છે, આ પાગલ થઈ ગયો લાગે છે. બધા નજીક આવી ગયા અને એની આંખમાંથી આંસુની ધારા ચાલે છે. જેને જોતાની સાથે ભલભલાની પેન્ટ ભીની થઈ જાય, આજે એની પોતાની આંખો ભીની થઈ ગઈ છે. બધા પૂછે છે, ભાઈ શું થઈ ગયું તને? અને પોતાનો ઇતિહાસ કહ્યો કે આજથી 15 વર્ષ પહેલા મારા મા બાપની સાથે મને અહીંયા લાવવામાં આવ્યો હતો, અને જે આ કાનુડાનું ચિત્રકારે જેને નજર સામે રાખીને દોરેલું, એ કાનુડો બીજો કોઈ નહીં પણ હું પોતે છું. મારા મા બાપે મારા પર વોચ ન રાખ્યો, હું મોટો થયો, ગલત સંગમાં ફસાયો, એના કારણે કૃષ્ણ જેવો હું એક દિવસ શું બની ગયો? મનવા, તું રાવણ, તું રામ, તું કૌરવ, તું પાંડવ, હૈયાના કુરુક્ષેત્રમાં પડપણનો સંગ્રામ. મનવા, તું રાવણ, તું રામ, જીસસ અને જુડાસ. દુનિયામાં કોઈ નથી. તમે જ જીસસ છો, તમે જ જુડાસ છો, તમે જ રામ છો, તમે જ રાવણ છો, તમે જ કૃષ્ણ છો, તમે જ કંસ છો, તમે જ રામ છો અને તમે રાવણ છો, તમે જ મહાવીર છો અને તમે જ ગોસાળ છો. આ દુનિયામાં એક જ વ્યક્તિ એક સાથે કદાચ 2 રૂપ ન ભજવી શકે, પણ કાળ પલટાશ અને આ દુનિયાનો રાવણ પણ બની શકે છે. આજે મારે તમને પૂછવું છે, કેટલાક પ્રશ્નો કરવા છે. આજની ભૂમિકાની અંદર મારે તમને બહુ મહત્વના 3 પ્રશ્નો કરવા છે ને મારે તમારી પાસે એના આન્સર જોઈએ છે. પ્રશ્નો પૂછું એ પહેલા હું તમને પૂછું છું કે તમે ક્યારે
તમારી જાતને પ્રશ્નો કર્યા ખરા? મારા પ્રશ્નો એટલે તમારી દુનિયાદારીના પ્રશ્નો નહીં હોય. મારા પ્રશ્નો તમારી જાત સાથે કરવાના પ્રશ્નો હશે. આખી દુનિયાની સાથે વાત કરનારને જાત સાથે વાત કરવાનો સમય નથી. તમારા મોબાઈલની અંદર દુનિયાભરના નંબરો તમે સ્ટોર કર્યા છે. તમારો ખુદનો મોબાઈલ નંબર સ્ટોર કર્યો છે? એડ્રેસની ડાયરીમાં દુનિયાભરના એડ્રેસ લખનારો પોતાનું એડ્રેસ ક્યારે નથી લખતો. અપોઇન્ટમેન્ટ આપનારો આને આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી મેં ટાઈમ આપ્યો છે અને આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી એને પૂછું છું તારી અપોઇન્ટમેન્ટ ડાયરીની અંદર તે તને કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાનો સમય આપ્યો છે? નથી. દુનિયાભરને સમય આપનારા, એડ્રેસ લખનારા અને મોબાઈલ નંબર લખનારા ઘણી વખત પોતાના નંબર પોતે જાણતા પણ નથી. થોડા વર્ષો પહેલા મુંબઈમાં એક ભાઈ અમારા જ ટ્રસ્ટી છે, મળવા મારે કામ પડ્યું એટલે મેં કીધું મારે આ ભાઈનું કામ છે, જરા નંબર લગાવો. બે એચ ઉપરથી શરૂ થતા, બેઠેલા ભાઈ પણ એચ, જેને કરવું તું એ એચ. મારી મિસ્ટેક એ થઈ ગઈ, નીચેનો એચ લગાડવાનો હતો, એની જગ્યાએ ઉપરનો નંબર મેં બોલ્યો. ઉપરનો એટલે કોનો? જે ભાઈ બેઠા છે એનો. મેં કીધું લગાવો 9322242787 અને ઓલો લગાવીશ. લગાડ્યા પછી મને કે એંગેજ એક વાર 3 વાર લગાડ્યું, 3 વાર એંગેજ. પછી એને લાઈટ ન થઈ, મને લાઈટ થઈ. મેં કીધું ભાઈ આ તો તું તને લગાડે છે. અરે ભાઈને ખબર પડી કે હું મને નંબર લગાડું છું. અરે તમારે તમને નંબર લગાડવો પડે એવી તમારી સ્થિતિ છે, પણ તમે ત્યાં એંગેજ છો એટલે તમને તમારો નંબર આજે કેટલાક પ્રશ્નો કરવા જાત. Who am I? મારો પહેલો પ્રશ્ન તમને છે. રોજ સવાર પડે શાસ્ત્ર સાધક વિધિ ગ્રંથકાર લખે છે. કેટલોક પ્રશ્નો શાસ્ત્રકાર આચાર્યદેવ રત્નશેખર સુરેશ્વરજી મહારાજ કહે છે કે તમારે ઉઠીને તમારી જાતને પ્રશ્ન કરવાનો. આમાં મેં એકાદ બે એડ કરીને તમારી પાસે હું પ્રશ્નની ત્રિપદી લઈને આવ્યો છું. નંબર 1, તમારી જાતને તમારે રોજ સવારે ઉઠીને પહેલો પ્રશ્ન કરવાનો, Who am I? હું કોણ છું? હું રામ છું કે રાવણ છું? હું કૃષ્ણ છું કે કંસ છું? Who am I? હું તમને પૂછું છું, Who are you? શું કહેશો? જલ્દી બોલો, જવાબ. સમય ઓછો છે, ઘડિયાળ ભાગે છે. હું કોણ છું? Who am I? મેં એક જગ્યાએ પૂછ્યું મને કે હું બેરિસ્ટર છું. બસ આજ સુધી તમને જ્યારે પણ પૂછવામાં આવ્યું તમારી ઓળખ તમે આ રીતે આપી છે, 2 દીકરાનો બાપ છું, 2 ફેક્ટરીનો માલિક છું, 2 ફ્લેટ છે, આટલી ગાડી છે, આટલા રૂપિયાનું ટર્નઓવર મારું ચાલી રહ્યું છે, હું કરોડોપતિ, હું શ્રીમંત. આ રીતે ઓળખ ઘણી વખત આપી છે. શાસ્ત્ર કહે છે આ તમારી પરમેનન્ટ ઓળખ નથી, આ તો કામ ચલાવ ઓળખ છે. આ બહુમાં કદાચ પુણ્યના જોરે તમે 2 દીકરાના બાપ બન્યા, 2 ફ્લેટના માલિક, 4 ફેક્ટરીના માલિક, 3 ગાડી તમારી પાસે હોય. આ બધું આજે છે, આવતીકાલે નથી. તમે જોઈ રહ્યા છો આજનો કરોડપતિ આવતીકાલનો રોડપતિ બની શકે. તંદુરસ્ત ગણાતો માણસ આવતીકાલે કેન્સરની બીમારી લઈને હોસ્પિટલના બેડની અંદર લાંબો થઈ શકે છે. પ્રવચન સારોધાર જેવા ગ્રંથમાં 4 દીકરા જ્યારે તૈયાર થઈ ગયા અને માં દીકરાઓને સમજાવે છે, બેટા મજા નથી આ સંસારની અંદર, ચાલ્યા જાઓ. તમારા મામાએ દીક્ષા લીધી છે, એ મામાની પાસે દીક્ષા લેવા માટે. અને ટીકાકાર એક સરસ મજાનો ત્યાં શ્લોક મૂક્યો છે, કોટિશ વિષયા પ્રાપ્તા સંપદશ્ચ સહસ્રશ રાજ્યમ ચ સતસઃ પ્રાપ્તમ નૈવ ધર્મ કદાચ. આ દુનિયામાં કરોડો વાર તમને વિષયોના સુખો મળ્યા છે, કરોડો વાર તમે રાજ્યના રાજાઓ બન્યા છો, અને કરોડો વાર તમે શ્રીમંત પણ બન્યા છો. અહીંયા કોટિશનો અર્થ અનંતશ સમજી લેવાનો છે. ભૂતકાળ તરફ નજર નાખો તો ખ્યાલ આવે, અનંતી વાર રાજા બન્યા, અનંતી વાર શ્રીમંત બન્યા, અનંતી વાર આ સંસારના સુખો બધું જ મળ્યું છે. નૈવ ધર્મ કદાચ.
જો એક ન મળ્યું હોય તો મને શું નથી મળ્યું? ધર્મ જ નથી. બાકી બધું મળ્યું છે. નસીબદાર છે આ કાળમાં આપણને ધર્મ મળ્યો છે. અને જેને ધર્મ મળ્યો હોય ને પૂછવામાં આવે હુ આર યુ, ત્યારે એનો જવાબ એ ન હોય હું મુંબઈમાં છું, હું વાલકેશ્વરમાં છું, હું ફ્લેટમાં રહું છું, એવા જવાબ ન હોય. એનો જવાબ એ હોય હું જે હોઉં તે, પરંતુ અંદરથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યનો ધણી છું. મારી પાસે અનંત જ્ઞાન છે, મારી પાસે અનંત દર્શન છે. જો એક વાત યાદ રાખજો, આ દુનિયામાં જે પણ દોષો છે ને એ જ આગંતુક છે, ગુણો તો અંદરમાં બેઠેલો છે. તમારે દૂર કરવાના હોય તો આવરણોને દૂર કરવાના છે. કોઈ ગુણ તમારે નવો નથી લાવવાનો. જે કેવળ જ્ઞાન ભગવાન મહાવીરને મળ્યું હતું એ જ કેવળ જ્ઞાન મારા અને તમારા બધામાં છુપાઈને બેઠેલું છે. એમનું જ્ઞાનાવરણ કર્મ હટી ગયું. મારા અને તમારા કેવળ જ્ઞાનની આડે જ્ઞાનાવરણ કર્મ આવીને બેઠેલું છે. માટે અત્યારે આપણે અજ્ઞાની છીએ, બાકી ભીતરથી હું પણ જ્ઞાની છું અને તમે પણ જ્ઞાની છો. હુ આર યુ એવું કોઈ પૂછે તો કહેજો, હું એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યનો ધણી છું. નંબર 2, બીજો પ્રશ્ન છે. હુ એમ આઈ પછીનો બીજો પ્રશ્ન છે વેર એમ આઈ. હું કોણ છું? હવે બીજું આવે છે વેર એમ આઈ. હું બોલો ભાઈ ક્યાં છું? કઈ તો તપોવનમાં ગુજરાતમાં છે, ઇન્ડિયામાં છે, એશિયામાં છે, વર્લ્ડમાં છે. આ ઓળખ છે આપણે. હુ આર યુ ની હું ક્યાં છું? હુ એમ આઈ, વેર એમ આઈ, હું ક્યાં છું? મહાવીરના શાસન. વાહ, હું ક્યાં છું? અમેરિકાના એક ઉદ્યોગપતિ હતો હુકર. પોતાનું પ્લેન લઈને એક વખતે નીકળ્યો તો બહાર. એનું પ્લેન બરાબર આકાશમાં ઉડતું હતું ને એ જ વખત અંદરમાં કોઈ ખરાબી આવી. પોતે જ પોતાનું પ્લેન ચલાવતો અને એને થયું કે હમણાં મારે નીચે ઉતારવું પડશે. પ્લેન જેવું નીચે લેન્ડિંગ કરવા ગયો ત્યાં ખબર પડી કે આજુબાજુ ઘોર જંગલ છે. પ્લેન તો ઉતરી ગયો પ્લેનમાંથી તો પોતે, પણ હવે ક્યાં છું? ચારે બાજુ દૂર દૂર નજર કરી, કોઈ હે કોઈ હે. એ ઝાડ ઉપર ચડ્યો, ભાઈ કોઈ છે અહીંયા? દૂર દૂર નજર કરવા છતાં એને કોઈ ન દેખાડ્યું. એને બૂમ મારી કોઈ છે? ત્યાં સામેથી વ્યક્તિ આવતી દેખાય. પોતે નીચે ઉતર્યો, એના તરફ ગયો, એને ઉભો રાખ્યો, એ પણ નજીક આવ્યો. બે જણા ભેગા થયા અને હુકરે એને પૂછ્યું ઇઝ હિયર રેલવે સ્ટેશન? ઓલો ગામડીઓ હતો, એને કીધું આઈ ડોન્ટ નો. એટલે એને કીધું ઇઝ હિયર વેર ઇઝ બસ સ્ટેન્ડ? બોલો કે આઈ ડોન્ટ નો. છેલ્લે એને પૂછી લીધું ઇઝ હિયર એરપોર્ટ? બોલો કે આઈ ડોન્ટ નો. અરે ભલા માણસ, તને એરપોર્ટની ખબર નથી, બસ સ્ટેન્ડની ખબર નથી, રેલવે સ્ટેશનની ખબર નથી. એટલે હુકરનો પિત્તો ગયો. એને કીધું આઈ થિંક ધેટ યુ ડોન્ટ નો એનીથિંગ. મને લાગે તને કાંઈ ગમ પડતી નથી, તને કાંઈ જ્ઞાન નથી. એટલે ઓલાનો પિત્તો નો નો સર આઈ નો મોર ધેન યુ. ઓલાનો પિત્તો જાય કે ન જાય? જેને રેલવે સ્ટેશનની ખબર નથી, બસ સ્ટેન્ડની ખબર નથી, એરપોર્ટની ખબર નથી, પાછો ભૂલ આપે છે મને આઈ નો મોર ધેન યુ. હું તમારા કરતા વધારે જાણું. એટલે હુકરે કીધું વોટ યુ નો મોર ધેન યુ? તું વળી મારા કરતા વધારે શું જાણે છે? અને એ વખતે આ ગામડિયા એટલું જ કીધું સર આઈ નો વેર એમ આઈ બટ યુ ડોન્ટ નો વેર યુ આર. મને ખબર છે પણ અત્યારે તમે ક્યાં છો એની તમને ખબર. અમે આટલા જે બેઠા છીએ ને એની અમને ખબર છે કે વેર વી આર. તમને હજી ખબર નથી કે વેર યુ આર. તમે ક્યાં છો એની તમને ખબર નથી. નીચેથી ઉપર આવતો તો વૃક્ષાધિપતિના ચરણોમાં મસ્તક ઝુકાવીને મહારાજે કીધું કે જાઓ છો તેટલું કહેજો કે એક હેમરત્ન ગયા છે, પણ હવે આમાંથી કોઈને હેમરત્ન બનવું હોય તો વેલકમ, મોસ્ટ વેલકમ.
25-30 વર્ષથી જે મહાત્માએ શિબિરની ધૂણી ધખાવી હતી અને એમાંથી એને ઘણાને સાધુ બનાવ્યા, ઘણાને શિષ્ય બનાવ્યા અને ઘણાને સારામાં સારા શ્રાવક બનાવ્યા. પરમાત્માની એક પણ દેશના ફેલ ન જવી જોઈએ. એમ આચાર્ય હેમલેટ મસૂરીની એક પણ શિબિર ફેલ ન જવી જોઈએ. કોક ને કોક હીરા કે રત્ન તો આ શિબિરમાંથી નીકળવા જોઈએ. મારે તમને પૂછવું છે, વેર આર યુ? તમે ક્યાં છો? VMI નો જવાબ એક અલગ હતો અને VRMI નો જવાબ પણ અલગ છે. એકદમ સિમ્પલી કહું તો તમને કોઈ પૂછે કે વેર આર યુ, તમે ક્યાં છો, ત્યારે તમારો જવાબ એ હોવો જોઈએ, હું આ 4 ગતિના સંસારની અંદર ચકરાવા માંડું. ક્યારેક દેવમાં, ક્યારેક મનુષ્યમાં, ક્યારેક તિર્યંચ અને ક્યારેક નરકની અંદર. 4 ગતિ તો ખબર છે ને તમને? અને 84 લાખ ખબર છે? નથી ખબર? બહુ ઈઝી છે. 7 લાખ પૃથ્વી કાય શરૂ કરો એટલે એનો ટોટલ રાઉન્ડ ફિગર શું આવવાનો? એવા કારે 84 લાખના ચક્કરમાં તમે ચક્કરમાં. અફસોસ એ છે કે તમને હજીનો થાક નથી લાગતો. જે દિવસે તમને આ સંસારના ચક્રાવાનો થાક લાગશે ને તે દિવસે તમે સંસારમાં શાંતિથી બેસી નહીં શકો. આ દેશની ધરતી ઉપર એવા લોકો હતા કે જેઓ અંગૂઠા છાપ હતા, છતાં એને ખબર હતી કે અમને આ 84 લાખના ચક્કરના થાક લાગે છે. અજય રામાયણનો એક પ્રસંગ આવે છે. રામ, સીતા અને લક્ષ્મણ જ્યારે વનવાસની અંદર નીકળ્યા છે, સૌથી પહેલી નદી કઈ આવી હતી? સરયુ. સરયુના કિનારે આવીને રામે લક્ષ્મણને કીધું કે ભાઈ, આપણને કઈ તરતા બરતા આવડતું નથી, કોક નાવિકને તૈયાર કર. વહેલી સવાર 4 વાગ્યા છે, ઠંડીના દિવસ, ઠંડો પવન, અને એની અંદર લક્ષ્મણ ઉઠાડવા ગયો કોઈ નાવિકને, ભાઈ ઉઠ, અમારે સામે કિનારે જવું છે. એ ભાઈ શાંતિથી સુવા દે, આવતીકાલે તમે આવું જ કરશો ને? તમને ઉઠાડવા હૃદય રત્ન મહારાજ આવું પડશે. ઉઠ! ચિત્ત ચક્ર પૂજન ચાલુ થાય છે. બોલો તો આંખ ખોલ્યા વગર કહી દેશે, એ શાંતિ રાખ ને. હા, ઘણી વખત અમારે એવું થાય, શિબિરની અંદર એટલી ભીડ હોય, તમે આગળ હોય ને અમે પાછળ હોઈએ. તમને ખબર હોય તમે પાછળ, એટલે અમે તમારો જબ્બો પકડીએ. એ મોઢામાંથી સરસ્વતી તો ન બોલે, કારણ કે પણ એટલું બોલી, એ પાછળથી આવું છે ને આગળ જવું છે. પછી આપણે મોઢું બતાવ્યું, ઓહો સોરી. 1 નાવિક, 2 નાવિક, 5 નાવિક, 15, 20 નાવિક, કોઈ ઉઠવા તૈયાર નહીં. 21મો નાવિક માંડ તૈયાર થયો, કારણ કે લક્ષ્મણે એને કીધું કે ભાઈ, તારી નાવમાં ભગવાન પધારી રહ્યા છે, બેઠો, પધારો. રામ, લક્ષ્મણ ને સીતા. ભાઈ, નાવમાં બેસતી વખતે સૌથી પહેલા કોને બેસાડે? તમે સ્કૂટર પર બેસો તો સૌથી પહેલા કોને બેસાડો? આમાં તો ઘણી વાર તમારી ઘરવાળી રહી ગઈ છે ને તમે નીકળી ગયા છો. મુરારી બાપુએ એક વખત સરસ કીધું હતું કે જેવો રામાયણ પર શાંતિથી સમજીને વાંચે ને તો એના સંસારમાં કોઈ દિવસ કોઈ તકલીફ ના આવે, કોઈ રામાયણ ના સર્જાય. રામાયણ સર્જાય એના માટે નથી વાંચવાનું, ન હર્જાય એના માટે વાંચવાનું. રામ, સીતા, લક્ષ્મણ, પેલા સીતા, પછી રામ, છેલ્લે કોણ ચડ્યું? સડસડાટ નાવ ચાલવા માંડી. અધ વચ્ચે નાવ આવી. ત્યાં આ રામાયણના જમાનાનો અંગૂઠા છાપ નાવિક, જેનું નામ કૈવટ છે, કૈવટને વિચાર આવ્યો 20 મિનિટમાં સરયુ તો ક્રોસ કરી જશે, અને આ રામ ભગવાન મારી નાવને આજે જેને પાવન કરી છે એને વધારે સમય જો મારે મારી નાવમાં બેસાડવા હોય તો આ નાવ સીધી ચલાવવા કરતા ગોળ ઘુમાવું, જેથી વધુ ને વધુ સમય મારી નાવમાં મારા ભગવાન. અવાજ ક્યાંથી આવે છે? નહીં, ભાઈઓનો અવાજ. આ એકદમ સેન્સિટિવ હોય છે. ગચ્છાધિપતિ આપણને અત્યારે જ કીધું, ભોન ભાનુસુરેશ્વરજી મહારાજ 21 દિવસ સુધી તમને પકડી રાખતા. તમારે ગચ્છાધિપતિનો 21 દિવસ માટેનું સાનિધ્ય જો જોઈતું હોય તો તમારે શું કરવું જોઈએ? શિબિર કેટલા દિવસની કરી દેવી જોઈએ? 21.
તમારી નાવમાં ગચ્છાધિપતિને વધુને વધુ સમયનું સાનિધ્ય જો જોઈતું હોય, હવે 3 દિવસ 4 દિવસ નહીં, કેટલા દિવસથી થવી જોઈએ? આમે મંદી ચાલે છે. પ્રવચનમાં ઘણી વાર તો અમારા પ્રવચનમાં જ્યારે તેજી ક્યારે આવે? તેજી તમારે જ્યારે મંદી હોય ત્યારે અમારે અહીંયા તેજી હોય એટલે સમજવાનું ત્યાં મંદી ચાલે છે. બરાબર મિડલમાં નાવ અને ગોળ ગોળ ચક્કર મારવાનો શરૂ કર્યો. લક્ષ્મણ વિચારમાં પડ્યો, પાણી બરાબર છે, પ્રવાહ બરાબર છે, પવન બરાબર છે, કાંઈ જરૂર નથી ગોળ ચક્કર મારવાની, છતાં કૈવટ શું કામ આવા ચક્કર મારે છે? એટલે પહોંચ્યો કૈવટ. કૈવટ સીધે સીધી ચલાવ ને, આમ ગોળ ગોળ શું કામ ઘુમાવે છે? કૈવટે કીધું, મોટા ભાઈ બેઠા છે ત્યારે આપણે વચ્ચે માથું નહીં મારવાનું. રામાયણમાં રામ છે ને સ્ટેટિક છે ને લક્ષ્મણજી ડાયનેમિક છે. ઘરમાં એક જણ ડાયનેમિક હોય ત્યારે બીજાએ શું બની જવાનું? સ્ટેટિક, સ્થિર બની જવાનું, શાંત બની જવાનું. તમે જુઓ, કોકની મારુતિ ફૂલ લાઇટમાં આવતી હોય ને તમારી પણ તમે એમ કહો કે હું એ ફૂલમાં રાખું, એક્સિડન્ટ થાય. તમે શું કરી દો છો? કરો છો ને, ઝૂકો છો ને, ઝૂકો. તમને ખબર છે ગામડામાં આપણા બાપ દાદાઓ જ્યારે રહેતા હતા ને ત્યારે ઘર કેવી રીતના બનાવે ખબર છે? નળિયાવાળા. આવી તો સીલિંગ તો હતું ને, છાપરાય નહોતા એસ્બેસ્ટોસના, પણ શું હતા? નળિયા. એ નળિયામાં એક ઊંધું હોય, બીજું ચત્તું હોય, એક ઊંધું હોય, બીજું ચત્તું હોય. એકબીજાને પકડી રાખવા માટે નળિયા ઊંધા ચત્તા હોય. એવી રીતના ઘરમાં કોઈ એક ઊંધો ચાલે ત્યારે તમારે સીધા થઈ જવા. બેવ જો ઊંધા થાય તો પવન આવે તો બેવ ઉડી જાય. લક્ષ્મણજી ડાયનેમિક છે, રામ સ્ટેટિક છે. રામે કૈવટને કીધું, ભાઈ અમે લોકો પૈદલ ચાલવા ટેવાયા છીએ, રથમાં બેસતા ટેવાયા છીએ, ઘોડે સવારી કરતા ટેવાયા છીએ, પણ જિંદગીમાં અમે ક્યારેય નાવમાં નથી બેઠા. ત્યાં 3 ચક્કર માર્યા, એમાં તો અમારી કેળ તૂટી ગઈ, દુખી ગઈ. અને જ્યાં આટલું કીધું ત્યાં કૈવટ નજીક આવ્યો ભગવાન. એક 3 ચક્કર માર્યા, એમાં આપની જો કેળ દુખી ગઈ તો તમારો આ સેવક 84ના ચક્કરમાં અનંત કાળથી ચક્કર મારી રહ્યો છે, એનું શું થતું હશે? કૈવટ, તને પહોંચી શકાય નથી. જેને કેળ દુખી, જેને આ સંસારના ચક્રાવાનો થાક લાગે, એને ક્યાંક ઊભા રહેવાનું મન થાય. અમે વિહાર કરીએ, આપણે હોય ત્યારે અમને કીધું હોય કે 10 કિલોમીટર છે, એ 10 સુધી અમને થાક ન લાગે. પછી એ ખેંચી લે હશે 10 કયો, તમારા 10 એટલે અમારે હું સમજી લેવાનું? કારણ કે તમારા સ્કૂટરના 10 હોય, અમારે પેદલના 12 સમજી. હા, આજકાલ તો બધી જગ્યાએ તમારા આંકડા પર હવે અમારે ભરોસા રાખવા જેવા નથી. એમાં શહેરોમાં ખાસ અમને કહે કે મારે સાહેબ ઘરે પધારો, પછી આપણે પૂછે કેટલા મેં મારે? 4થે માળે. અને પછી શરૂઆત થાય 1 2 3 4. આ ચોથો તો આવી ગયો સાહેબ, આ તો બધા પાર્કિંગ ના. પાંચમેથી તો આપણું બિલ્ડિંગ શરૂ થાય છે, 4મે તો બધા પાર્કિંગ ના થાય. મેં કીધું જિંદગીમાં હવે ક્યારે કોઈ માર્ક, મને ભલે કીધું પણ જિંદગીમાં હવે કોઈ માર્ક મને 4થે માળ નહીં કીધું. કેવું હોય તો કેટલામાં કે છે? અમારા તો બોલવાના જુદા ને ચાવવાના જિંદગીમાં પોતે ચડવાનું ને લિફ્ટની અંદર જવાનું ને વાતમાં કહેવાનું તો હું છે મળે. આપણને મારે લાભ મળે ને એટલે આપણે તો પહેલો માળ લીધો, પણ તારો પહેલો માળ 5માંથી શરૂ થાય. અમે આમ પહોંચીએ ને 10 કિલોમીટર કીધા 11 12 થાય પછી આપણાથી ના રહે. એટલે આપણે કોકને પૂછીએ, ભાઈ ગાંવ કિતના દૂર? એવું કે બસ મારે નજદીક. એટલે જરાક હિંમત આવે ને વળી આગળ ચાલે. गांव कितना दूर है? बस बिल्कुल पास में. 1.5 किलोमीटर गयो तो हजी આગળ વધી. કોનો 1 કિલોમીટર થવા આવ્યો. गांव कितना दूर है? तीजो હોય કે બસ આ ગયા, હું આ ગયા. 1 કિલોમીટર થી સાંભળી આ ગયા નજદીક है पास में. હજી આવતું નથી તો પછી જરાક આપણે પણ ગરમ થઈ જાય. ગરમીના દિવસો હોય तो जल्दी गर्म થઈ જવાય એટલે કહી દે सब कहते हैं गांव नजदीक है पास में आ गया लेकिन आता तो नहीं है. और એમાં એક દિવસ એક એવો ભટકાઈ ગયો મને કે क्या महाराज सुनिए जरा कान खोल के.
गांव चलने से आता है, पूछने से नहीं। VMI કે VRMI ના પ્રશ્નો કરવાથી ક્યારે જાત નથી કરવાની. તમને તમારા સંસાર આ લાગો છો, આ સંસારનો ચિકાર લાગશે. અનંત કાળથી ભટકી રહ્યો છે. અહીં બેઠેલાઓને ખાસ હું એક સજેશન આપું છું. ઉપમેયથી ભવ પ્રપંચા કથા નામનો એક જબરજસ્ત ગ્રંથ છે. લગભગ 1000 વર્ષ પહેલાની આ રચના છે. જર્મનીના કવિ ગેટે કે ગેથે કે ગોથે જે પણ હોય, આ ગેટે નામના કવિએ ખુદે સંસ્કૃતની અંદર આખો ગ્રંથ વાંચ્યો અને વાંચ્યા પછી જર્મનીના રાજાની રાજસભામાં ગ્રંથ માથા પર લઈ નાચ્યો, ખૂબ નાચ્યો. અને એણે કીધું, સમસ્ત વિશ્વના સાહિત્યનું અધ્યયન કર્યા પછી કથા સાહિત્યમાં શિરમોર કથા તરીકે જો કોઈને નામ આપવું હોય તો જર્મન કવિ ગેટે ઉપમેયથી ભવ પ્રપંચા કથાને રાખી. દાદા ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજ જિંદગીના 84 વર્ષની ઉંમરે જ્યારે પોતે હતા, છેલ્લા દિવસોમાં પોતાના સાધુઓ આચાર્ય ગુણરત્ન સુરી વગેરે પાસે એક ગ્રંથ વારંવાર વંચાવતા અને ગ્રંથ હતો ઉપમેયથી ભવ પ્રપંચા કથા. જૈનોમાં આત્મકથા લખવાના રિવાજ નથી, કારણ કે આત્મકથામાં મોટે ભાગે આત્મ પ્રશંસા આવવાના ચાન્સીસ. તમે જોજો, કોઈ જૈનાચાર્યએ પોતે પોતાની આત્મકથા લખી હોય નહીં જોવા મળે, પણ ઉપમેયથી એ એક આત્માની આત્મકથા નથી. મારી પણ છે, અમારી પણ છે અને તમારા સૌની છે. અનંત કાળમાં ચક્કરમાં ફસાતા જીવ અહીં સુધી કઈ રીતે આવ્યો એનું બયાન, એનો ઇતિહાસ આ ઉપમેયથી નામના ગ્રંથમાં 3 ભાગમાં એનું ટ્રાન્સલેશન પણ થઈ ગયેલું છે. અદ્ભુત ગ્રંથ છે. જીવનમાં બીજા કોઈ ગ્રંથ તમે કદાચ નહીં વાંચો કથાના, માત્ર આ એક ગ્રંથ વાંચો ને. અને એણે છેલ્લે ચેલેન્જ આપી છે આ ગ્રંથકારે કે આ ગ્રંથ, આ કથા વાંચ્યા પછી જો તમારું રૂવાડું ફરકે, જો તમારું હૈયું ભીનું ન થાય, જો તમારી આંખમાં આંસુનું તોરણ ના બંધાય, તો સમજો તમે હજી અનંત સંસાર જશો. તમારે બહુ દીર્ઘ યાત્રા આ સંસારની કાપવાની છે. આવા અદ્ભુત ગ્રંથમાં VRMIનો જવાબ પડ્યો છે. નંબર 3. પહેલું કયું હતું? VMI. બીજું કયું છે? આ તો પ્રશ્ન પૂછું, મારે તમને જવાબ પૂછવાના હતા. ભલા માણસ, હું પ્રશ્ન પૂછું ને તમારે જવાબ આપવાના. VMI. વેરી ગુડ. VRMI. 4 ગતિ અને 84 લાખના ચક્કરમાં મારો આત્મા. નંબર 3. Where I go. Where am I going? પ્રશ્ન એક જ છે. Where I go. હું ક્યાં જઉં છું? Where am I going? હું ક્યાં જઈ રહ્યો છું? અને આ પ્રશ્નની મજા એ છે, પ્રશ્ન એક છે અને જવાબ એક છે. VMIમાં એક જ જવાબ છે, VRMIમાં એક જ જવાબ છે. Where am I going ની અંદર એક નહીં પણ કેટલા જવાબ. જો અહીંયા શિબિરાર્થીઓને કહું, એવું ફિલ્ડ મળ્યું છે આપણને, અને અમે પણ તમારા એક ફેમિલી મેમ્બર થઈને બેઠા છીએ, ત્યારે જરા પણ માથા પર મગજ પર કોઈ સિરિયસનેસ લઈને નહીં બેસતા. ફ્રેન્કલી, ફ્રેન્ડલી, બિંદાસ, જેને જે પ્રશ્ન કરવા હોય તે કરી શકો છો. મોઢામાં મૌન લઈને નહીં બેસતા. મૌન 11 4 દિવસ પહેલા જતી રહી છે, હવે મૌન ખોલી નાખો. એ દિવસનું મૌન લઈને હજી જો આજે બેઠા હો તો એ મૌન છોડી દો. જે પ્રશ્ન જેને પૂછવા પૂછી શકો છો ચાલુ સભાની અંદર, પણ શરત એક જ, ટ્રેક પરનો પ્રશ્ન જોઈએ. ઓન ધ ટ્રેક, આઉટ ઓફ ટ્રેકના કોઈ પ્રશ્ન નહીં જોઈએ. ઘણાને એવી આદત હોય છે, સીધી ગાડી ચાલતી એને ઉલટે પાડી છે. એક સર એક વખત ક્લાસની અંદર હતા ને એણે છોકરાને પૂછ્યું, આખા ક્લાસને, કે એક ટ્રેન છે 200 કિલોમીટરની ઝડપે 1 કલાકમાં દોડે છે, તો મારી ઉંમર કેટલી? મોં માથા વગરના પ્રશ્નો છે.
1 કલાકમાં 200 કિલોમીટર દોડે છે તો મારી ઉંમર કેટલી? પણ ઘણી વખત છે ને સ્ટુડન્ટો પણ જોરદાર માથાના એક જણ ઊભો થયો કે તમારી ઉંમર 44 વર્ષ અને રિયલમાં એ 44 યર્સ. ચકરાઈ ગયો, સર ચકરાઈ ગયો કે હૈલા તને કેવી રીતે ખબર પડી કે હું 44 નો છું? કે સીધી વાત છે. મારા ઘરે મારો ભાઈ છે ને મોટો 22 નો છે અને એ અડધો ગાંડો છે. પ્રશ્નો કરશો તો તમારી હિંમત ખુલશે, તમને જવાબો મળશે, તમારા દ્વારા ઘણાને મળશે. વેર એમ આઈ ગોઈંગ? બહુ મજાનો પ્રશ્ન છે અને જવાબ એક નથી પણ બે છે. મારે આ બે જવાબને થોડાક ડેવલપ કરીને પછી પ્રવચન પૂરું કરી દેવું છે. નંબર 1, હું ક્યાં જઈ રહ્યો છું? જ્ઞાનીઓ આપણને જવાબ આપે છે. તું જો પાપના માર્ગે આગળ વધી રહ્યો છે તો તું દુર્ગતિ તરફ જઈ રહ્યો છે અને તું જો ધર્મના માર્ગે આગળ વધી રહ્યો તો તું સદગતિ તરફ છે. મેં જાણું તોય વાટણી પાપ કરંતા નરય ગઈ, ધર્મ કરંતા સગ ગઈ. હું જો પાપના માર્ગે આગળ વધી રહ્યો છું તો મારી ગાડી પુરપાટ દુર્ગતિ તરફ જઈ રહી છે અને હું જો ધર્મ કરીશ તો જ મારી ગાડી સ્વર્ગ તરફ સદગતિ તરફ છે. વર્તમાન કાળ વિશ્વના તમામ ધર્મોની અંદર જો જોવા જઈએ તો સર્વોત્તમ શ્રેષ્ઠ ધર્મ જૈન અને એક છાપ એવી ગણાતી કે જે જૈન હોય એ મોટા ભાગે ધાર્મિક હોય. એક કાળ હતો કે જે વખતે આપણા માટે બી માન્યતા હતી કે જૈનો એટલે ધાર્મિક. જૈનોના જીવનમાં કોઈ મોટા પાપ જોવા ના મળે. જૈનો નોનવેજ તો ખાય નહીં, નોનવેજ ને જુએ. 50 વર્ષ પહેલા જૈનની વ્યાખ્યા શું હતી? જલ્દી બોલો. તમે ન બોલો તો પછી મારે તો બોલવાનું છે. દિનેશ પરમાત્માના આજ્ઞાને પાલન કરે નહીં, જૈનોની વ્યાખ્યા શું હતી એ તો આજે પણ છે. યસ, આ તો જાણે હું અમારા મહાત્માઓને શિબિર સંભળાવવા આવું એવી રીતે. તમે નહીં બોલો, જે આવડે એ બોલો ને. આ ભાઈ બોલે એવી રીતે બોલો. કંદમૂળ ન ખાય, પછી રાત્રિ ભોજન, પછી અહિંસા. યાદ રાખો, 50 વર્ષ પહેલા જૈનોની વ્યાખ્યા એ હતી કે જે રોજ સવારે પરમાત્માની પૂજા કરે અને જેના જીવનમાં રાત્રિ ભોજન ના હોય, જ્યાં રાત્રિ ભોજન ના હોય ત્યાં કંદમૂળ આવવાની શક્યતા ખરી. તો જૈનોની આ ડેફિનેશન હતી કે એ પૂજા કરે અને નંબર 2 એક કરે અને એક ના કરે. એક ધર્મ ચાલુ હોય અને બીજા પાપના દ્વાર બંધ હોય. પૂજા કમ્પલસરી અને નંબર 2 એના જીવનમાં રાત્રિ ભોજન હોય જ નહીં. હી ઇઝ આજ 50 વર્ષ પછીની વ્યાખ્યા બદલાઈ છે. હવે જરાક આપણે નીચે ઉતરીએ. શું છે હવેની વ્યાખ્યા? એક ધર્મ એક પાપ, એક ધર્મ ચાલુ એક પાપ બંધ. પૂજા ચાલુ એ તો એનો કન્ટિન્યુઅસ થયો. યસ, જે મિનિમમ પરમાત્માના વિરાસરમાં દર્શન કરવા જાય. નિલેશ રેવા દે, તને આ 300 કે 400 કે 500 માં એમ લાગતું હોય કે પૂજા ચાલુ છે માટે આખા જૈનોના તમામ લોકો પૂજા કરતા હોય. મારી સાથે આવ તો હું તને બતાવું કે હવે પૂજા નહીં, દર્શનના ફાફા પડવા માંડ્યા છે. અને દુઃખની વાત એ જે દીકરાઓ દીકરીઓએ દર્શન કોલેજ અને સ્કૂલને એજ્યુકેશનના નામે બંધ કર્યા છે, એના મા-બાપોની આંખમાં આંસુ નથી. શરમની વાત. ઉલટાનો એનો પક્ષ લે છે, એને ફેવર કરે. મારા સાહેબ ડેન્ટિસ્ટ બને છે. બોમ્બે થી બોરીવલીથી સવારે 5 ઉઠે, 6 ની ટ્રેન પકડે અને 8 નેરુલ પહોંચે. મારા સાહેબ 8 થી બપોરના 3 વાગ્યા સુધી ભણે, 4 ત્યાંથી નીકળે, 6 આવે, થાકીને ઠૂસ થઈ ગયા હોય, પાછા મને કે બોલો તમે જ કહો એમાં દિનેશ અત્યારે તો ડૂબે છે, પાછું મને ડૂબાણમ ડોબિયા બધા એવા જ ભેગા થયા છે. નિર્ણાણમ કાર્યાણમ નહીં, હવે ડૂબાણમ ડોબિયાણમ થયા. મા-બાપો પોતે ડૂબે છે અને અમારી સંમતિ લેવા દ્વારા અમને ડૂબાડવાના કામ કરતા હોય. ખબરદાર, એવો પણ એક કાળ કે જ્યાં સ્કૂલમાંથી 1 વાગે આવ્યા પછી માં છોકરાને બાથરૂમમાં નાખી જા, એક લોટો પાણી નાખ
કપડા પહેર અને એક ભગવાનની પણ પૂજા નહીં કરે તો મારા ઘરમાં જમવા નહીં. મને યાદ છે મારા ઘરથી દેરાસર 1 માઇલ દૂર, 1 માઇલ. શું હતું એ વખતે? કાઇનેટિકનો જમાનો. 45 વર્ષ પહેલા શું હતું એ તો કહો. 11 નંબર કી ગાડી 11 નંબર જવાનું. મોર્નિંગની સ્કૂલ, દેરાસર જવાનું, નહીતર તમને જમવા નહીં મળે. અને દેરાસરનો સમય કયો હોય ખબર છે? વચ્ચે 20 મિનિટની રિસેસ પડે. રિસેસમાં દેરાસર છે ડેઈલી. અને ઘરે આવીએ ત્યારે માની નજર સૌથી પહેલા ક્યાં જાય? આ સિગ્નલ છે, આવી છે. આ પાસ તમને લટકાવવા શેના માટે આપ્યો છે? શિબિરમાં આવવા માટે નથી ગયા. શેનો છે આ પાસ? ભાઈ હવે ઉલટું કરો. અતિથિ ગૃહ સૌના માટે ખુલ્લા છે. જેને ગરજ હોય એને અંદર આવવું છે, આ પાસ હશે તો જ આવવા મળશે. નહીં તો જાઓ ભોજનશાળામાં જઈ 3 ની જગ્યાએ 6 ટાઈમ ખાઓ અને 12 ટાઈમ ડગલા પકડો અને અહીંયા આવું જ. તો આના વગર નહીં આવું. ઉલટા કરતો. આ રિસેસની 20 મિનિટમાં અમે લોકો દેરાસર કરીએ, પછી સાચવીએ પાછો. 4 પીરિયડ હોય ને બાકીના એમાં સાચવવાનો, કોઈનો હાથ ન લાગી જાય. કારણ કે આ તો મોટો અમારો પાસપોર્ટ, વિઝા તો વિઝા. એમાં એક દિવસ છોકરાઓએ કીધું કે અરે યાર શું રોજ દેરાસર કરે, ચાલ ને રમવા આવ. નહીં આ નહીં તો આ. આના માટે પણ આ કરતા હતા. નહીં હવે એ તો રોજ હોય છે. એક વખત આવો ને યાર. મેં ઠીક છે તમે બધા કહો છો એટલે આવું છું. અને હું ગયો. રમું ખરો પણ માઇન્ડ ત્યાં ચાલે. જવાબ શું આપશું? વગર પાસપોર્ટ ત્યાં જોઈતું હોય તો જવાબ શું આપવું? અમેરિકાના પ્લેનમાં ઘૂસી શકાય પણ અમારા ઘરમાં નહોતું ઘૂસી શકાય. અમે આ બધા મહાત્માઓ જે અહીંયા આવ્યા છીએ ને એમાં જેમ અમારા ગુરુઓના ઉપકાર છે ને એવી જ રીતના અમારા મા બાપના બહુ ઉપકાર છે. અમારા મા બાપોનો અમારી પાછળ જો પરિશ્રમ ના હોત તો અમે અહીંયા સુધી ના આવ્યા હોત. અને તમે જુઓ અહીંયા જેટલા બેઠા છે એમાં 90% અમે યંગ એજની અંદર આવ્યા છીએ. ધેટ મીન્સ અનમેરિડ ઉંમરમાં આવ્યા છીએ. આ જો કોઈનો પ્રભાવ હોય ને તો અમારા મા બાપ. અમારો આ ગચ્છાધિપતિનો સમુદાય છે જે ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ 250 છોડીને ગયા હતા. એ 250 ના સમુદાયને 470 અને એકાદ વર્ષમાં 500 ઉપર એટલે સીધા 50% વધારી દેવા. અરે 100 250 ની સામે 250 લાવી દેવા. 100% સીધા વધારી દેવાનું આ પુણ્ય જે ગચ્છાધિપતિનું છે ને એ ગચ્છાધિપતિની પાસે 470 માં હું કદાચ કહું 70 મેરિડ હશે, 400 યંગ એજ ની અંદર વેલ એજ્યુકેટેડ સરામાસરી પોસ્ટ ઉપર પહોંચ્યા પછી ચારિત્ર લેનારા આ સભાની અંદર આ સ્ટેજની ઉપર પણ બેઠેલા છે અને આ સમુદાયની અંદર પણ તમને જોવા મળશે. અચ્છા મહાત્માઓ અહીં સુધી પહોંચ્યા. અમારા ગુરુઓના ઉપકાર તો છે 100% છે, પણ એથી આગળ અમને જન્મથી ગર્ભથી જો કોઈએ સંસ્કાર આપ્યા હોય તો અમારા માતા પિતા. તમે કોક મા બાપ છો અને કોક ભવિષ્યમાં બનવાના છો. માટે તમને કહું છું કે તમે જો થોડા સ્ટ્રિક થશો તો તમારું ભવિષ્ય સારું છે. નહીં તો તમારું ભવિષ્ય વૃદ્ધાશ્રમમાં રહેલા મા બાપ કરતા પણ બદતર છે. કેટલીક વાર તો એમ કહેવાનું થાય મત કે ઘરડા ઘરના મા બાપો તમારા કરતા વધારે સુખી છે. એને તો દેખવું નહીં અને તો ગયા ચૂક્યા. એમને એમ થાય હશે આપણા કર્મ. તમે જૈન છો, સારા ઘરના છો, ઊંચી પોસ્ટ ઉપરના છો, ખાનદાન સમાજના છો. તમારા દીકરાઓ કદાચ તમને ઘરડા ઘરમાં આવતીકાલે નહીં મોકલે.
પણ તમારી હાલત એના કરતાં વધારે બદતર એટલા માટે હશે કારણ કે એની ઉંમરમાં તમે એને સંસ્કાર ન આપ્યા માટે એ છોકરાઓ મોટા થઈને તમારી સામે પડશે, હેરાન કરશે, તમારે રોજ જોયા કરવા અને અંદરમાં દાજા કરવા. તમારું કાંઈ ચાલે નહીં, મોઢું બંધ રાખવું પડશે. એના કરતા બેટર હજી તમારી પાસે ચાન્સ તમારા સંતાનોને ધર્મના માર્ગે વાળવા. એ દિવસે હું રમીને આવ્યો, 4 પીરિયડ બેઠો ખરો પણ મનમાં કઈ સૂચે નહીં. જવાબ શું આપશું? સ્કૂલ છૂટી, ઘરે પહોંચ્યો, એન્ટ્રી મારી, નથી માં કાંઈ બોલી નહીં, હાથ પગ મોઢું ધોઈ બેસી ગયો થાળીની સામે અને હવે પૂછ્યું ચાંદલો ક્યાં છે? વિલાસર ગયો તો? હા ગયો તો ને બા. તો ચાંદલો આજે જરા પસીનો બહુ થઈ ગયો ને હાથ આમ લાગી ગયો એટલે નીકળી ગયો. યાદ રાખજો, તમે રોજ કરતા હો ને એક દિવસ ન થાય ને તો એ માફ થઈ જાય. મેં કહી દીધું, ભાઈ માની લીધું, ખાઈ લીધું. પણ આનું પરિણામ શું? બીજા દિવસે રસેસ પડીને મેં છોકરાઓને કીધું ચલો રમવા. ટ્રકની પાછળ સરસ બોર્ડ લખેલું હતું, ભૂલ કરો લેકિન દુબારા મત કરો. તમારી એક વખત થયેલી મિસ્ટેક ક્ષમાપાત્ર છે, પણ જો બીજી વખત થાય તો એ સજાપાત્ર છે. રમ્યા, સ્કૂલ પૂરી, આખા રસ્તામાં મગજ દોડાવ્યું, શું જવાબ, કાંઈ સૂજે નહીં. કાલવાળો જવાબ તો આજે ના જ ચાલે. હાથ પગ મોઢું ધોઈને બેસવા દો. આજે ક્યાં છે? બોલવા ગયો તો પ થઈ ગયું. અને યાદ રાખજો, આ દુનિયામાં દીકરાને સૌથી નજીકથી ઓળખનારી જો કોઈ હોય તો એની બધે જુઠ્ઠું બોલજો, તમારી મા પાસે ક્યારેય જુઠ્ઠું નહીં બોલજો. માની આગળ એકરાર કરશો. જૈન દર્શન કે છે ગુરુની આગળ એકરાર કરશો, પણ તમે ગુરુ સુધી ના પહોંચો તો પેલા તમારી મા પાસે તો કરી જ નાખશો. મેં આ ભૂલ કરી છે, હું છુપાવવા ગયો ના છૂટી શકે. હેન્ડ્સ અપ. થાળી ખેંચાઈ ગઈ. સવારે 7 વાગે દૂધ પીને સ્કૂલમાં ગયેલો, અમને 25 પૈસા નતા મળતા. તમારા દીકરાઓને તમે પોકેટ મની કેટલું આપો છો? કેટલું? મોબાઈલ માટેના કેટલા આપો છો? અમને 25 પૈસા નતા મળતા. વિશેષમાં 1 રૂપિયો પણ વપરાય. મને કીધું જા દેરાસર દર્શન કરી આવો, પછી જ મળશે. ભવાની શંકર રોડ, બોમ્બે દાદરમાં, ત્યાંથી મારે વોકિંગ કરતા છેક શાંતિના કબૂતરખાના દેરાસર સુધી જવા. એમને કે હવે ટેક્સીમાં જઈ આવે. ચાલતો ગયો, દર્શન કર્યા, વિચારીને પકડ્યો, કેમ કે હવે તો કેસર બેસર કાંઈ ન હોય અને એના વગર તો મળવાનું નથી. ગમે તેમ કર, મને ક્યાંકથી શોધી લાવ. પૂરો લાવ્યો, રોજ કરતા મોટો ચાંદ ગયો. એન્ટ્રી કરી મારી ત્યારે 2:30 વાગ્યા હતા. સવારે 7ના દૂધ પીને ગયા પછી 2:30 વાગે અમને જમવા મળ્યું. એ દિવસે અમારી મા અમને બહુ કડક લાગતી હતી, પણ આજે જ્યારે અહીંયા પહોંચ્યા ત્યારે એમ લાગે છે આ માએ જો આટલી કડકાઈ ના રાખી હોત તો ના પહોંચ્યા. મેં ક્યાં હો, ક્યાં જતા રહ્યા? અમારા બધાની નૈયા ક્યાંક ને ક્યાંક ડૂબી ગઈ. તમને સમજાવવા માંગુ છું, એક જમાનો હતો પૂજા વગર ખાવાનો. 50 વર્ષમાં એટલો ડાઉનફોલ આવ્યો. હવે જૈનની વ્યાખ્યા બદલાય છે. હવે દર્શન કરો અને કંદમૂળ ન ખાઓ, યુ આર જૈન. રાત્રિ ભોજન નહીં, હવે કંદમૂળ ન ખાઓ, યુ આર જૈન. અને આ જો આમ જ ચાલશે ડાઉનફોલ તો મને લાગે છે આફ્ટર 50 નહીં, આફ્ટર 25 યર્સ પછી જૈનની વ્યાખ્યા કદાચ એ હશે જેના ઘરમાં ભગવાન મહાવીરનો ફોટો હોય અને જેના પેટમાં નોનવેજ ન જતું હોય. હી ઇઝ અ જૈન. મહારાષ્ટ્રની અંદર કેટલાય ગામડાઓમાં મનનું રીતસર ખવાતા.
શું મહારાષ્ટ્રની વાત કરું? ગુજરાતમાં અચ્છા ધર્મીઓના ઘરમાં હવે કંદમૂળ ખાવાના ચાલુ થઈ ગયા. મા બાપ બ્રીફકેસ મારા સાહેબ એને રાત દિવસ બહાર ફરવાનું. બહાર એટલે આઉટ ઓફ સિટી નહીં, આઉટ ઓફ કન્ટ્રી તો નહીં, આઉટ ઓફ સિટી પણ નહીં, ઘરની બહાર. મારા સાહેબ એટલે એને લારી ઉપર ખાવું હોય તો પછી ક્યારેક સંભારમાં કંઈક આવે, બાકી અમારા ઘરમાં નથી. શું મને મનાવવાની વાતો કરું? હશો નહીં. આવતીકાલે તમારા ઘરમાં આવી શકે છે. હું કદાચ અહીંયા પૂછતો નથી, આંગળી ઊંચી નથી કરાવતો, કારણ કે નહીં કરનારાનો ઇન્સલ્ટ થઈ જાય. બાકી મને ડાઉટ છે કે હવે તમે શિબિરાર્થીઓ પણ કદાચ કંદમૂળ સુધી તો પહોંચી ગયા છો. બધાની કોક તમારા કંદમૂળ જો ચાલુ થઈ ગયા, આવતીકાલે તમે ક્યાં પહોંચશો? પાપના માર્ગે દુર્ગતિ. આ એક તમારા ઘરની અંદર લેબલ લગાવીને રાખો, વેર એમ આઈ ગોઈંગ, મારે ક્યાં જવું છે, હું ક્યાં જઈ રહ્યો છું. જો પાપ કરીશ તો મારો ડાઉનફોલ છે, દુર્ગતિ તરફ જઈશ. કેટલા પાપો એટલા નોર્મલ થઈ ગયા છે. બે ચાર ગણાવી સેમ્પલ. આ શિબિર સેમ્પલ શિબિર છે, બધા સેમ્પલ જ આપવાના છે. ભવિષ્યની અંદર ક્યારેક સમય મળશે ત્યારે એક એક સેમ્પલ માંથી તમને ગોડાઉન તમારી સામે મૂકી દઈશ. આ શોરૂમ છે, શોરૂમ મેં ઇતના ગોડાઉન મેં. હું તમને કેટલાક સેમ્પલો આપું છું વર્તમાન કાળના પાપો. અચ્છા શ્રીમંતોના હાથમાં કેટલાક વ્યસનો ચાલુ થઈ ગયા છે. સિગરેટ એને અત્યારે બાજુ પર મૂકો. સ્કૂલ અને કોલેજમાં હુક્કા પાર્ટીઓ ચાલુ થઈ છે. મારા કરતા કદાચ તમને આ બાબતની જાણકારી વધારે હશે. મારી પાસે ધર્મના સમાચારો વધારે આવે, તમારા સંસારના પાપના સમાચારો ઓછા આવે. છતાં જે આવ્યા છે હું તમારી સામે મૂકું છું. 8મી ને 9મીમાં ભણતા છોકરા અને છોકરીઓ, એકલા છોકરા નહીં, હવે છોકરીઓ હુક્કા પાર્ટીઓ મનાવતી થાય છે. જ્યાં હુક્કો કોમન છે, આવતીકાલે સિગરેટ કોમન થઈ શકે છે. ચંદ્રશેખર મહારાજ એક પ્રસંગ ઘણી વાર આપતા ત્યારે એમ લાગતું હતું કે મારા સાહેબ જરાક વધારે બોલે છે. હમણાં સુરતની અંદર જે જગ્યાએ ચોમાસું ત્યાં મને જે સમાચાર મળ્યા, મારું મસ્તક ચકરાવે ચડી. એક છોકરો એના દોસ્તને સિગરેટ પીતો જોઈ ગયો. એ એની માને કહેવા ગયો કલ્યાણ મિત્ર બનીને. ત્યારે એની માને કીધું કે તમારા દીકરા પર જરાક વોચ રાખો, તમારો દીકરો હવે સિગરેટ પીએ છે. અને માએ જવાબ આપ્યો, એમાં શું છે? હું તો એના પપ્પાને કહું છું કે ક્યાં સુધી તમે આ બધું બંધ રાખશો, ચાલુ કરો. છોકરો એટલો ધાર્મિક થઈ રાત્રિ ભોજન નથી કરતો. મને કે મારા સાહેબ ધરતી જો માર્ગ આપે ને તો અંદર ચલા જવાનું મન થાય. આપણે છોકરાને બચાવવા ગયા તો વાઇફ એટલી મોડર્ન. હું એના પપ્પાને કહું છું ક્યાં સુધી તમે હવે આવા બધા ધર્મના ઢીંગલા બનીને ફરશો, તમે ચાલુ કરો. બહાર આપણે મોડર્ન થઈને ફરવું હોય ત્યારે લાગ્યું કે ચંદ્રશેખર મહારાજ કહેતા હતા એક દ્રષ્ટાંત ખબર છે, ઘણાને ખબર હશે, એ પણ આવું જ દ્રષ્ટાંત કહેતા હતા કે આપણા દીકરા નોનવેજ ખાય તો સારું ને મોડર્ન. આપણે મોડર્ન બનવાની લાઈમાં કેટલાક વ્યસનો હવે કોમન થવા લાગે છે. હું નથી ઈચ્છતો કે નથી કહેતો કે આ સભામાં કોઈને આવા વ્યસનો છે. જેમ પૈસો વધ્યો છે એમ ધર્મ વધવાને બદલે મોટા ભાગે વ્યસનો વધ્યા છે. પાપમાં વ્યસનો વધ્યા છે. એક વ્યસન ઉપર હેમરતનો સૂર્ય જેટલો પસીનો પાડ્યો એટલો કદાચ કોઈએ નથી. પાન પરાગ અને તમાકુ માટે તો ઘસી નાખી એમને છાપ્યું. તમે જે થોડા ઘણા બચી ગયા છો જૂઠું આચાર્ય હેમરતનો સૂર્ય. તમને જેટલી બ્રાન્ડની ખબર નહીં હોય એટલી એને ખબર. એ ઘણી વખત એના પુસ્તક વાંચીએ તો એની અંદર આવે પાન પરાગ, પાન મસાલા, રંગ તરંગ ને પછી બિયર, વોસ્કી ને સ્કોચ વિસ્કી, જોઇન્ટલેન્ડર, પેથોડી, એલએસડી, મોર્ફિન, કોકેન, કોકેન, હેરોઇન, બ્રાઉન શુગર સુધી. આમાં કઈ તાળી પાડવા જેવું નથી. હું પાડવા આ શેની તાળીઓ પાડું છું? કઈ તો દિમાગ ચલાવો પણ એકની તાળીઓ પડે રાખવાનું. મને લાગે છે એમ તો સુરી કહેતા હતા કે 2 પ્રકારની તાળી. આ પહેલા નંબરની જગ્યાએ બીજા નંબર નહીં લેવો હોય કારણ કે તમારી જે નજર ઘડિયાળ તરફ જતી હશે કદાચ બીજા નંબરની તાળી કરવાની. પહેલી વખત તમારી સામે આવી શિબિરમાં આવું છું એટલે તમારા બોર્ડવર્ડ મને ખબર નથી. વ્યસનો
નંબર 2 ફેશન. ઉચ્ચકાર ફેશનો અત્યારે વધે છે. અત્યારે લગભગ છોકરાઓ છે કે ફેશન ઉપર વધારે મારે નથી બોલવું, કારણ કે તમારા કરતા ફેશનો લેડીઝની અંદર વધતી ચાલે છે. પણ ત્રીજા નંબરનું એક પાપ અત્યારે બહુ ચાલે છે, અને પાપ છે જેનું નામ છે લવ મેરેજ. લવ મેરેજ. આ દેશની અંદર અરેન્જ મેરેજ ચાલતા હતા, એની જગ્યાએ વર્તમાન કાળમાં લવ મેરેજ વધારે ચાલ્યા છે. અને મને યાદ છે ત્યાં સુધી અરેન્જ મેરેજ જેટલા ટક્યા છે એટલા લવ મેરેજ ક્યારેય નથી. અરેન્જ મેરેજ ઇઝ ઇક્વલ ટુ અરેન્જ મેરેજ. લવ, અહીંયા મેરેજ પહેલા લવ હોય, અને મેરેજ પછી શું હોય ખબર? ડાયવોર્સ. જેટલા ડાયવોર્સ વર્તમાન કાળમાં થઈ રહ્યા છે એના મૂળમાં તમે જશો, કાં ડાયવોર્સ હશે કાં આપઘાત હશે. લવ મેરેજના બે નતીજા આવે છે. એક નતીજો છે ડાયવોર્સ, અને બીજો નતીજો છે સુસાઇડ. જે રીતના વર્તમાન કાળમાં સુસાઇડ થઈ રહ્યા છે, અને ત્રીજું અત્યારે જે ચાલ્યું છે, દિલ્હીથી લગાવીને અમદાવાદ સુધી, બીજલ જોશીથી લગાવી ફિઝિયોથેરાપી દિલ્હીની 23 વર્ષની છોકરી, જેને ચેનલ ન્યૂઝપેપર ચકાર કવરેજ મેળવી લીધું છે. આવા કઈ એકાદ બે કિસ્સા નથી. 9 વર્ષની અંદર જો ટોટલ લગાવવામાં આવે કદાચ 9000 થી વધારે કિસ્સાઓ થયા છે. પણ અત્યારે જે હોબાળો મચ્યો છે, રોજ સવાર પડે ને દિલ્હી ગેટમાં હજારો લોકો જઈને પહોંચે છે, અને બાકી ગુજરાત, મહારાષ્ટ્ર, ચારે બાજુની સ્કૂલ કોલેજના બધા દોડવા માંડ્યા છે. શા માટે એક છોકરી ઉપર જ્યારે આટલો ગેંગરેપ થયો? આવા તો ઘણા ઉપર થયો. કોઈ વખત નહીં, આ વખતે શા માટે મીડિયા આટલું બધું કવરેજ આપે? સ્કૂલ કોલેજના છોકરાઓએ શા માટે આટલું બધું મસ્તક પર, માથા પર, દિલ દિમાગ પર લઈ લીધું છે? ઊંડા ઉતરીએ ત્યારે ખબર પડે છે 31 નજદીકમાં આવી છે. 31 ડિસેમ્બર આ છોકરીઓને પણ ડિસ્કો પાર્ટીમાં જવું છે, બિયર બારમાં જવું છે, એમને પણ નાચવું છે, ડીજેની અંદર નાચવું છે. અને એમને ખ્યાલ છે કે આ જે રીતના ગેંગરેપના કિસ્સાને ચગાવવામાં આવે છે, એ જોતા અમારા મા બાપ 31મી ડિસેમ્બર અમને નહીં જવા દે. કોઈને છોકરીનું શું થાય એની અરે પડી નથી. આ તો હિમશિલાનો એક 8મો ભાગ છે. આની નીચે તો આવા કેટલા કેસો ધરબાયેલા છે, પણ જે ટાઈમ પર થયેલો છે, જે ટાઈમ પર આ બોમ્બ ફૂટ્યો છે, એની અંદર બધા હાલી ગયા છે. આ ક્રિસમસની પાર્ટીની અંદર અમારા મા બાપ અમને નહીં જવા દે, અને અમારે ગમે તે થાય 31ના નાચવું છે, અમારે દારૂ પીવા છે, અમારે પણ બધું કરવું છે. અમારા મા બાપ હવે અમારા મોબાઈલ ઉપર પણ વોચ રાખશે, એ અમારાથી નહીં સહન થાય. અને એટલા માટે રોજ સવાર પડે હજારો કોલેજિયનો એની પર તૂટી પડે છે. હકીકતમાં જો તમારે આ બધું અટકાવવું હોય, મને જો કોઈ કહેતો હું કહું કે કોઈ દિલ્હીની સરકાર પાસે નથી જવાનું, કોઈ કલેક્ટરોની ઓફિસમાં નથી જવાનું. જવું હોય તો સૌથી પહેલા બોલિવૂડના ડિરેક્ટરો પાસે જવું છે. કોઈ હિરોઈનો પણ આની અંદર નથી. હિરોઈન તો શું છે? પગારદારો છે. એ લોકો તો જેમ કે એમ કપડા કાઢીને નાચવા તૈયાર છે. એને એમ કે આમ કરવાનું તો આમ કરે, આમ કરવાનું તો આમ કરે. સૌથી મોટી આની અંદર જો કોઈ ખોપડીઓ હોય તો બોલિવૂડના ડિરેક્ટરો છે. એમણે તમારી નસ જોઈએ છે કે આ દુનિયાને શું જોઈએ છે, એને આવું જોઈએ છે, એને પૈસો જોઈએ છે, અને તમારે શું જોઈએ છે એને જાણી લીધું છે, અને તમને ગમતું એને સ્ક્રીન ઉપર બતાવવું છે. માટે જો રેલીઓ કાઢવી હોય, આંદોલનો કરવા હોય તો ક્યાં કરવા જોઈએ? બોલિવૂડના ડિરેક્ટરોની ઓફિસમાં. એ ડાયરેક્ટરોને બહાર કાઢે. હકીકતમાં ફટકારવા પોલીસ કોન્સ્ટેબલોને નહીં, ફટકારો એને. બંધ કરો આવી સિરિયલો જ્યાં હલકટ જવાનીને, શીલા જવાનીના ગીતો તમને સાંભળવા મળતા હોય, જ્યાં રોજ સવાર પડે તમને આવા સમાચારો મળતા હોય. આ બધાના મૂળમાં બીજું કાંઈ નથી. આજનું બોલિવૂડ, એ આ બધા જ્યાં સુધી બોલિવૂડ છે ત્યાં સુધી તમારા સંસારના જેટલા પણ દૂષણો છે એ તમને રોજ સવાર પડશે ને સાંભળવા મળશે. એ છોકરી તો સિંગાપોર ગઈ છે, જીવે કે મરે કોઈને ખબર નથી. આવતીકાલે એકદમ ચાલી જશે તો એના બદલામાં તમે એમ નહીં સમજતા કે હવે આ બધું બંધ થઈ જશે. દુનિયા શહીદ થઈ જશે એના ઉપર, પોતાની વૃત્તિઓને શહીદ કરી નાખશે. કચ્છ નહીં થવાનું. બધાના મૂળમાં એક દૂષણ આ છે, અને વર્તમાનનું બીજું દૂષણ છે તમને મળેલા સાધનો છે.
જે રીતના રોજ સવાર પડે ઇલેક્ટ્રોનિક મીડિયાઓ દ્વારા ઇલેક્ટ્રોનિક સાધનો જો તમારી સામે એડ રૂપે આવે છે અને તમે જે રીતના વસાવી રહ્યા છો તમારા કરલો દુનિયા ધીરુભાઈનો આજે જન્મદિવસ છે એટલે ધીરુભાઈને આપણે એટલે યાદ નથી કરતા પણ કરલો દુનિયા મુઠ્ઠીને એને મુઠ્ઠીમાં હકીકતમાં દુનિયા આપી દીધી. અહીંયા બેઠા બેઠા તમે નેટ ઉપર બધું કામ કરી શકો. અહીંયા બેઠા બેઠા તમે કદાચ ફેસબુક પર જોઉં છો ને તમે દિલ્હીની અંદર સંસદમાં બેઠા બેઠા ઓલા લોકો શું કરે છે એ તમને ખબર છે. અહીંયા પાછળ તો કોઈ કાંઈ કરતા નથી ને. આપણી શિબિરમાં કલ્પેશભાઈ વિધાઉટ મોબાઈલ એન્ટ્રી આપો બધાના ચપ્પલ ત્યાં જમા કર્યા છે, રૂપિયા પણ ત્યાં જમા કરી દીધા, પાકીટ એવી રીતના મોબાઈલ પણ જમા કરે. મોબાઈલ જમા કરી તમે પાછળ બેઠા બેઠા શું કરો કોને ખબર છે. અરે ફોન આવે છે તોય તમે જો ડિસ્ટર્બ થઈ જાઓ છો તો આટલી શિબિરો આટલા મહાત્માઓ આટલો પરિશ્રમ કરે અને પાછળ બેઠા બેઠા સાંસદની જેમ શું કરતા હોય આમ છે. નાની ઉંમરની અંદર તમને બધું મળી ગયું છે, બધું. મા બાપોએ તમારી પાછળ જે રીતના તમને પછાડવાના પ્રયત્ન કર્યા છે મને ક્યારેક લાગે છે અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ કહેતા હતા કે જે શિષ્ય ગુરુના શરણે આવ્યા પછી ગુરુ જો એની કેર ન રાખે તો એ ગુરુ કસાય કરતા ભૂંડા છે. એ જ રીતના એ કહેતા કે જે દીકરો તમારે ત્યાં આવ્યા પછી એ દીકરાના પરલોકનું ધ્યાન તમે ન રાખો તો તમે પણ કસાય કરતા ભૂંડા છો. સ્લોટર હાઉસનો કસાય તો એક વખત મારે છે, ઓનલી વન ટાઈમ. પણ તમારે દીકરાને જો તમે સંસ્કાર તમે નહીં આપો તો અનંત કાળ જે વધશે ને તો સાચું બોલો તમે ભૂંડા કે ઓલો કસાય બોલો તો એક વખત મારીને છૂટો. તમે તમારા સંતાનોમાં સંસ્કાર નહીં આપો. બેટા એસએસસીમાં તું જો 90 અપાવીશ ને તો હું તને બ્લેકબેરી અપાવીશ, તને સ્કૂટી અપાવીશ. આ શું ધંધા માંડ્યા છે 10th ની અંદર. હવે 8 ની અંદર મને સુરતની અંદર એક બેન મળ્યા, મને કે મારા સાહેબ છોકરો 8મામાં છે, એના બર્થડેના દિવસે એના મામાએ 40,000 નો મોબાઈલ હમણાં એક ઠેકાણે વાંચ્યું એપલના સ્ટોરમાંથી આપણી ફેમિલી બહાર આવી. એપલના સ્ટોરમાંથી એક ફેમિલી બહાર આવે. છોકરીએ કીધું મારી પાસે આઈપોડ્સ, છોકરાએ કીધું મારી પાસે આઈપેડ્સ, વાઈફે કીધું મારી પાસે આઈફોન છે અને એના મિસ્ટરે એક પ્લે કાર્ડ બહાર કાઢ્યું, એમાં લખ્યું આઈ પેઇડ. મારે તો આ જ કામ કરવાનું છે. ઓલીને આઈપોડ જોઈએ, ઓલીને આઈપેડ જોઈએ, આને આઈફોન જોઈએ, તો મારે આઈ પેઇડ. બધા પૈસા મારે જ ભર્યા કરવા. આ દૂષણ છે, બહુ મોટું દૂષણ છે. ઘણું બધું બોલાય એમ છે, સમય નથી. હું અહીંયા એને અટકાવીને હવે કહું છું ધર્મના માર્ગે સફળ. કેટલાના ઘરમાં ઘર દેરાસર સામેલ? નંબર 1 2 આટલી આ 3 4 ઘર દેરાસર કેટલાના ઘરે છે? અહીંયા બેઠેલાઓને પૂછું છું તમારા ઘરમાં ઘર દેરાસર ખરું? 18 અભિષેક વાળા નહીં, પૂજનીય પ્રતિમા ગણીને 5 500-600 જણા બેઠા હોય ને 5ના ઘરમાં ઘર દેરાસર. ધર્મના માર્ગે સદગતિ. ચલો દેરાસર ન રાખો, કમસે કમ પૂજા કરી, પૂજા કરી રાંડી ઊંચી કરો. પૂજા ડેઈલી કમ્પલસરી પરમાત્માની પૂજા. સરસ. હજી આ સંસ્કાર ટક્યા છે, એના મૂળમાં છે ને આ શિબિરો છે. હમણાં બંધ કરો, ખબર પડી જાય તમે કેટલા નીચે ઉતરી શકો છો. પરમાત્માની પૂજા ગૃહ મંદિરો હોય, જે લોકો સાધર્મિકની ભક્તિઓ કરતા હોય, જેમને ત્યાં સુપાત્ર દાન દેવાતા હોય, આવા પાયાના ધર્મો સામાયિક વગર અમને એક દિવસ ન ચાલે. પ્રવચન તો અમે કમ્પલસરી સાંભળીએ. આ પાયાના ધર્મો, હું નથી કહેતો તમે માસ કમળ કરો, હું નથી કહેતો તમે સિદ્ધિ તપ કરો, પણ કમસે કમ પ્રાઇમરીના પાયાના ધર્મો પણ જો તમારા પાસે હશે, તમારી ગાડી સડસડાટ સદગતિના માર્ગે છે. રૂપિયા કમાયા પછી જેને કોઈ યાદ જ ન આવતું, એકલું દબાવવાનું મન થતું હોય, આવી વ્યક્તિઓ કઈ રીતના પોતાના જીવનમાં આગળ આવશે? તમે નસીબદાર છો કે હજારો યુવાનોનો જે રાહબર છે, જેને સર સેનાધિપતિ તરીકે આચાર્ય હેમચંદ્ર સુરીશ્વરજીએ સ્થાપેલા, જેને ગયા વર્ષમાં ડિક્લેર કર્યું
અને 1 વર્ષની અંદર નહીં તો 43 કરોડ રૂપિયા સાધનની ભક્તિ કશું નથી થયું. જીવડું પડ્યું છે. 43 કરોડ રૂપિયા જેને સાધર્મિક ભક્તિમાં વાપરી નાખ્યા. એકલા કલ્પેશભાઈ જો આ બધું બોલવાનું ચાલુ કર્યું 43 કલાક એમને ઓછા પડે છે. કુમારપાળ ભાઈ જ્યારે ગચ્છાધિપતિની પાસે આવીને બોલે છે કે પ્રસંગ સાહેબ રડે. કુમારપાળ ભાઈ બોલ્યો અને ગચ્છાધિપતિની આંખમાંથી આંસુ, આજુબાજુમાં બેઠેલા લોક અમારા સાધુઓની આંખમાંથી આંસુ. કેવી કરુણતા સાથે ગુજરાતના ગામડાઓમાં જીવતા છતાં કેવી ખુમાર છે, કેવી 70 વર્ષના માજીયા મરદ થઈને કહી દે નથી જોઈતા રૂપિયા. કોળથી કુમારપાળભાઈ લાખ રૂપિયા મૂકે અને પછી બહાર નીકળી જાય. બહાર કોઈ આપવા આવે, પાછા આપવા આવે એ પેલા જીપમાં બેસીને કુમારપાળભાઈ શું થઈ જાય. કલ્પેશભાઈને કહે તો કલ્પેશભાઈ કહે એ તો એમને તમે આપો, એમણે તમને આપ્યા છે, અમારાથી તમારા રૂપિયા ન લેવાય. શું કમાલના છે આ સંસારમાં, આ ગુજરાતમાં આવી ભયંકર પરિસ્થિતિની વચ્ચે પણ કેવી રીતે જીવી રહ્યા. એક ગામમાં ગયા દક્ષિણ ગુજરાતના પરગણામાં બેન ખાખરા વડી કરી અને પોતાનો સંસાર ચલાવે. બેન વિધવા દેરાસરમાંથી ઉતરીને શોધતા ટીમ ત્યાં પહોંચી અને એ જ વખતે વડી સુકવતી આ બેનને કીધું આ ઘર કોનું છે? આનું છે. અંદર ગયા. શું કામ છે? બધી ભૂમિકા બનાવીને જ્યારે અને બેને કહી દીધું આ ખાખરા વડીને પાપડથી મારો સંસાર ચાલે છે, મારે તમારા લાખની જરૂર નથી. સમજાવીને જ્યારે લાખ રૂપિયા આપ્યા ત્યારે લેનારની આંખમાં તો આંસુ હશે કે નહીં, પણ આપનારની આંખમાં આંસુ આવે કે અમારા ગુજરાતમાં આજે પણ આવી ખુમારી અને મર્દાનગીથી જીવનારા સાધર્મિકો બેઠેલા છે. ગાજે છે મહાવીરનું શાસન. છે તો એને તમે તમારા સંસારમાં વાપરી શકો છો અને રૂપિયા મળ્યા છે તો એને સાધર્મિકની અંદર પણ વાપરો. ધર્મના માર્ગે સદગતિ કરો, પરમાત્માની પૂજા કરો. એક પણ દિવસ ગેપ નહીં પાડો. ટેન્શન અને ડિપ્રેશનથી જ્યારે બચવું હોય કમ્પલસરી સામાયિક જરૂરી છે. સંભાવ એ 48 મિનિટ તમે એવા એસીની અંદર જતા રહ્યો છો કે જ્યાં તમારા ચિત્તને અનેરી ઠંડક મળી શકે. સામાયિક કમ્પલસરી. મેં આ સુરતની અંદર માર્ક કર્યું. સુરતી લાલાઓ એકદમ ખુશ મિજાજ હોય. મને એના મૂળમાં એક કારણ એ દેખાયું કે આ સુરતીઓ ગામડેથી આવ્યા છે ખરા, પણ સાથે સંસ્કાર લઈને આવ્યા છે. આજે પણ 48 ની અંદર 1200 ની સભા હોય એમાં 1000 જણા પ્રવચનમાં સામાયિક લઈને બેસતા હોય છે. એ લોકો સામાયિક કમ્પલસરી છે. સામાયિક કરો, પૂજા કરો, પ્રવચનોનું શ્રવણ કરો, કંદમૂળ વગેરેનો ત્યાગ કરો, અભક્ષનો ત્યાગ કરો. ધર્મના માર્ગે સદગતિ છે. ત્યારે માય કોઈ મેં તમને 2 રસ્તા આપી દીધા છે. હવે તમે નક્કી કરો મારે ક્યાં જવું છે અને ક્યાં જઈ રહ્યો છું. આવો વર્તમાન કાળની અંદર આવા સુકૃતો કરનારા તમારી સામે જ્યારે બેઠેલા છે, પણ આ બધા સુકૃતના મૂળમાં જઈએ ત્યારે જોવા મળે એક જ કારણ છે, શિબિર. આ શિબિરો જો ન હોત તો કદાચ અમે પણ અહીંયા ના હોત. અમે 37 વર્ષ પહેલા માલેગામમાં ભુવન ભાનુસુરી મહારાજની શિબિર કરી. શિબિર તો એસિડ છે, એસિડ. એક પતરું હોય ને, પતરું, એને જો કાટ લાગી જાય તો એસિડ આપો ને તો એ પાછું શુદ્ધ થઈ જાય. હા, સડી ગયું હોય તો એને ફેંકી દેવું પડે. તમને જોતા એમ લાગે છે કે તમે પતરું છો ખરા, પણ સડેલું પતરું નથી, કાટ લાગેલા છે. કાટ લાગ્યો છે માટે તમને શિબિર એસિડ તમારો કાટ દૂર કરશે. સડેલા હોત તો તમે અહીંયા આવત જ. બરાબર છે? સડેલા હોત તો તમે અહીંયા આવત નહીં. તમારે કંઈક બદલવું છે. તમારી દિશા બદલાઈ ગઈ છે. તમે આ ક્રિસમસની અંદર હવે કોંગ્રેસ ને ભાજપનું બધું પતી ગયું. દશા બોલવામાં મારે એ જ કેવું, દિશા બદલી. આ ક્રિસમસની અંદર તમે ગમે ત્યાં ભટકવા જઈ શકતા હતા, ગોવા પણ જઈ શકતા હતા, દીવ અને દમણ પણ જઈ શકતા હતા, ક્યાંય
બદલતા અહીંયા આવ્યા છે, દિશા બદલીશ. તો અમારે કામ દશા તમે નહીં, અમે બદલશું. તમે દિશા બદલો, અમે દશા બદલીએ અને આપણે બે ભેગા મળીને આખા દેશને બદલીએ. 31 સંતો બદલ ક્યારે પણ આ દેશ નથી બદલાવાનો. સંતોની ભૂમિકા અહમ ભૂમિકા રહેવાની છે. અને એટલા જ માટે ગચ્છાધિપતિ આચાર્ય રત્નસુંદર સુરીશ્વરજીને 4 વર્ષ આ ભારતનું મુખ્ય મદદ જેને કહી શકાય એવા દિલ્હીની અંદર બેસાડી આખા દેશને બદલાવવાના ચિકાણ પ્રયત્નો કર્યા અને આજે પણ કરી રહ્યા છે. દિશા તમે બદલી, હવે અમારે તમારી દશા બદલવાની છે અને દેશ જોર બદલાશે. એક ભાઈ એક દિવસ છાપું વાંચતા વાંચતા ઉપડી ગયા, આવા જ બધા સમાચાર એટલે બોલી ઉઠ્યા. એક દિવસ માટે પણ જો આ ગવર્મેન્ટ મને એનો દેશ આપી દે ને, એની બાગડોર જો હું સંભાળી લઉં ને, આખો દેશ બદલી નાખો. ખાલી એક દિવસ આપો, આખો દેશ બદલી નાખો. એની પત્ની બાજુમાં હતી. એને કીધું પેલા એક કામ કરો, આ ખમીસ જે ઉલટું પહેર્યું છે ને એ બદલી નાખો. ભાઈ જુએ છે કે મેં ખમીસ તો બરાબર શિબિર એસિડ છે અને એટલે જ આ એસિડમાં અમે તમને સાફ કરવા આવ્યા છે. છેલ્લે એટલું કહી દઉં, આ શિબિરના મૂળ ઉદ્ગમ સ્ત્રોત સ્વર્ગસ્થ ગુરુદેવ ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજે શરૂ કરી નામ શિબિરનું આપ્યું અને જોત જોતામાં દાવાનળની જેમ સમસ્ત વિશ્વના તમામ સમુદાયોની અંદર આ શિબિર ફેલાઈ. 21 દિવસ જ્યારે તમારી તૈયારી ન થઈ ત્યારે એમાં આવ્યા ચંદ્રશેખર મહારાજ, યુગ પ્રધાન તુલ્ય આચાર્ય ચંદ્રશેખર સુરીજી. મુંબઈમાં 18 વર્ષ પછી જ્યારે પગ મૂક્યો દીક્ષા લાગી અને એમણે વન ડે શિબિર, સન્ડે શિબિર શરૂ કરી. સવારે શરૂ થાય, સાંજે પૂરી થાય. આ શિબિરનો સ્ત્રોત આજે પણ ચાલુ છે. અખંડ 35 વર્ષથી મુંબઈમાં દર વર્ષે જુદા જુદા મહાત્માઓ આ શિબિરને ટકાવી રાખે છે. જે રીતના ચંદ્રશેખર મહારાજ, એક રીતના સમુદાયના 2 આચાર્ય, એક આચાર્ય રત્નસુંદર સુરી મહારાજ અને બીજા આચાર્ય હેમરત્ન સુરીશ્વરજી મહારાજ, આ બંને પણ આ જ ગુરુદેવે પ્રગટાવેલો દીવો શિબિર નામનો, એની જ્યોતને જલતી રાખવા માટે ચિકાર પ્રયત્નો કર્યા. રત્નસુંદર સુરી મહારાજે ગુરુદેવની સાથે રહી અને શિબિરોનો દીવો આગળ ચલાવ્યો. હેમરત્ન સુરીશ્વરજી મહારાજે જે ક્રિસમસમાં કોઈ નથી કરતું, સમરમાં કરનારા ઘણા છે, ક્રિસમસમાં શિબિર કરનારું આખા જૈન સંઘના તમામ સમુદાયોની અંદર નજર કરો, એક બચ્ચો તમને નહીં મળે કે ક્રિસમસમાં 3 દિવસ અને આ ઉંમરને ક્રિસમસના દિવસોમાં અહીં સુધી ખેંચી લાવવા એ કામ આચાર્ય હેમરત્ન સુરી મહારાજ 30 વર્ષથી લગાતાર આ શિબિર ચાલુ છે. એમણે તો આજથી 3 વર્ષ પહેલા શિબિર વગેરે અનેક કાર્યો શાસનના કરી પોતાનું જીવન પૂરું કર્યું. એમના માટે હું ઘણી વાર કહું છું, એમણે 2020 રમીને 58 વર્ષની ઉંમરમાં પોતાનું જીવન સમાપ્ત કર્યું. તમારા માટે એણે પોતાના લોહી માંસ એક કરી નાખ્યા. એ 2020ના પ્લેયર હતા. ચોક્કા છક્કાઓ મારી અને એણે પૂરું કરી નાખ્યું. પરંતુ ધન્યવાદ છે આ એલટીએમ ગ્રુપના યુવાનો, એની કમિટીને કે એમના ગયા પછી પણ એમના મિશનને સતત આગળ વધારવાના પ્રયત્નો આજે પણ ચાલુ છે. તમે નહીં માનતા કે શિબિર બહુ ઇઝીલી થાય છે. આ શિબિર માટે આ મોટા મોટા વડીલોને પણ કેટલી મહેનત કરવી પડે છે, કેટલાને ક્યારેક ફોન કરવા પડે છે, ભાઈ આવતી શિબિરનું શું, આના માટે આપણે કઈ રીતના ડોનેશન વગેરે લાવશું, આ પ્રયત્ન એમને કરવા પડે છે. કેમ કે ચંદનમલજી છે કે ગયા? એ ચંદનમલજીને અહીં સુધી ખેંચી લાવવા, આટલી મોટી વ્યક્તિ જે સ્ટીલના ઉદ્યોગની અંદર હોય, આ બાપ એ ભાઈને કેટલા વર્ષ થયા હતા? એ તો ગયા. નહીતર એમને કે રતન ટાટા એ સ્ટીલના ઉદ્યોગપતિ છે ને, જે આજે 75 વર્ષે રિટાયર થઈ ગયા. રતન ટાટાએ અલવિદા કરી દીધી પોતાના ધંધાને. એ જ લાઈનની અંદર આવા ભાગશાળીઓ, ધર્મિષ્ઠ ભાગશાળીઓ મેં જોયું આખી સભાની અંદર. આ પૂજા અને સામાયિકના કપડાને છોડી દો તો ધોતિયાવાળા એક જ શિબિરાર્થી હતી. જે કોઈ આમાં ધોતિયાવાળાઓ તો ઉભા થાવ, ટોપી તો કોઈની છે જ નહીં. ટોપી પહેરાવામાં જ સમજ્યા છો, પહેરવામાં તો સમજ્યા. આ એક વ્યક્તિ ઊભી થઈ
જ્યારે નામ સાંભળ્યું ત્યારે ખબર પડી કે રાજસ્થાની છે. યાદ રાખજો, દુનિયામાં બધા વગર ચાલશે, मारवाड़ी वगैरह नहीं चलेगा. मारवाड़ी के बिना नहीं चलेगा. नीलेश राणावत मारवाड़ी है ना, मारवाड़ी के बिना नहीं चलेगा. जहाँ जाओ वहाँ मारवाड़ी चाहिए. मैं हमણાં એક ઠેકાણે વાંચ્યું, એ કે બધા વગર ચાલશે, મારવાડી વગર. મેં કીધું કેમ? એણે લખ્યું M for MTNL, A for Airtel, R for Reliance, V for Vodafone, A for Aircel, D for Docomo અને I for તમારા માટે વીઆઈપી વ્યવસ્થાઓ કરવી અને સારામાં સારી રીતે આ 3 દિવસ શિબિરોની અંદર પૂર્ણાહુતિ સુધી પહોંચાડવું. આ કંઈ ખાવાના ખેલ નથી. જ્યાં સુધી આ કલ્પેશભાઈ, જયેશભાઈ અને એમના સાથીદારો છે ત્યાં સુધી હું નથી માનતો કે આ શિબિરને કોઈ ઊની આંચ આવે. અને સાથે સાથે ગચ્છાધિપતિ આશીર્વાદ છે અને હેમરત્ન સુરેશ્વરજીનું તમામ શિષ્ય વૃંદ તમારી સાથે છે ત્યાં સુધી આ શિબિરો ચાલ્યા કરશે. આવી શિબિરો સતત ચાલતી રહે એ શુભેચ્છા પરમાત્માને આજ્ઞા કરતા બોલાવી.